नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहुणं ऐसो पंचन मुक्कारो सर्वपाप प्रणाशनो मंगलाणं च सर्वेसिं परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद કોઈ પણ મંત્ર બોલાવે ને અને આપણે બોલીએ ત્યારે શું કરવાનું? આંખો ખુલ્લી રાખવાની કે બંધ રાખવાની? જેટલા લોકોની ખુલ્લી હતી કે નહીં? કેટલા લોકોની હતી કે નહીં? હતી કે નહીં? બોલતા નથી. ખુલ્લી હતી કે બંધ હતી? બોલો ને. આપણે પાછું બોલાવવું પડે ને. પાન નંબર 4 કરજો, બધાને આપી દો. છેલ્લી બેન્ચીસ એ છેલ્લી બેન્ચીસ મળ્યું આવી ગયું બધાને. આ છેલ્લી બેન્ચીસ પાન નંબર 4 એ છેલ્લી બેન્ચીસ આવી ગયું બધાને. નહીં આવડતું વાંચતા? પણ હમણાં તમે વાંચતા નહીં આવડતું? નંબર 4 કરજો. પાન નંબર 4 કરજો. હિન્દી નહીં આવડતા. હિન્દી વાંધો નહીં, એ બધામાં એક જ લખેલું. હિન્દી પણ લખેલું. नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहुणं ऐसो पंचन मुक्कारो सर्वपाप प्रणाशनो मंगलाणं च सर्वेसिं परमं मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद મારી કેમ જોતો હતો? મારે જોવા કીધું હતું કે વાંચવાનું આપ્યું એટલે શું કરવાનું? ખબર પડી? આપણે બોલતા હોય પણ આમ ધ્યાન બીજી બાજુ હોય ને તો આપણું મનમાં બીજો વિચાર આવે. પણ આપણે વાંચતા હોય ને તે વખતે આપણું ધ્યાન ઉપર નીચે જ હોય વાંચવામાં, તો પછી બીજે કશે જાય નહીં. સમજાયું? ચાલો મૂકી દેજો. પીળી ચોપડી હોય તો એને બદલી નાખજો. તમે લાલ ચોપડી દાદા આ લોકો આપજો. પીળી ચોપડી એક્સચેન્જ ઓફરમાં આપી દો. એને પીળી તે આપી દેજો. બરાબર. હવે
પાન નંબર 8 કાઢજો. હરિઓમ. હું બોલાવું તેમ જોઈને બોલજો પછી. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય, ન કરાવાય એ કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારે પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર
સંબંધી દોષો ન કરાય ન કરાવાય એ કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવન અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અવિનય ન કરાય ન કરાવાય એ કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જય સચ્ચિદાનંદ આ દિવસમાં 3 વખત બોલવાનું એટલે તમે બધા ચોપડી રાખજો અને જો આ 3 વખત બોલાય ને તો એમને એમ જ આપણું મન ચોખ્ખું થાય આપણી વાણી સરખી થાય આપણો વ્યવહાર સરખો થાય આપણું પાન નંબર 11 શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના એટલે ભગવાન ક્યાં છે આપણી અંદર જ બેઠા છે અને એમનામાં જાણવાની શક્તિ છે એટલે એમને બધું ખબર પડે પપ્પા મમ્મી ઘરે ના હોય કે કોઈ આજુબાજુ ના હોય ને આપણને કોઈ અવળો વિચાર આવે કે અવળું બોલ્યા કે અવળું કર્યું તો બહાર કોઈને ખબર પડે કોઈ આજુબાજુ ના હોય તો અને સમજો કોઈ છે તો આપણે શું બોલ્યા કે શું કર્યું એ કોઈને દેખાય કે સંભળાય પણ આપણા મનમાં વિચાર આવે કે કોને ખબર પડે પણ આપણે કઈ દર વખતે સારા જ વિચાર આવે કોઈના માટે અવળા વિચાર ના આવે આવે ને પણ અંદરના ભગવાનને બધું ખબર પડે એટલે ત્યારે આપણે માનવાનું નહીં કે હું એકલો છું તો કંઈ પણ ગડબડ કરી તો ચાલશે અંદરના ભગવાન આપણી સાથે જ હોય એમને બધું ખબર પડે એટલે આ અંદરના ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો તેમજ મારામાં પણ બિરાજેલા છો આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે હે શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મન વચન કાયાથી લોકોને દુઃખ દીધા છે અભાવ તિરસ્કારના દોષો કર્યા છે
ભંગના દોષો કર્યા છે, અપેક્ષા ભંગના દોષો કર્યા છે, ચારિત્ર સંબંધી દોષો કર્યા છે, આ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું, તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરી આવા દોષ ક્યારેય પણ ના કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. શ્રીમંત્ર પેલા આપણે બોલ્યા તે, પછી આ 9 કલમો અને આ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના તમારાથી રોજ બોલાશે. બોલવાનું અને બોલતા બોલતા પછી આવડી જશે. પણ તમારું ભણવાનું સારું થશે, પછી તમે સારા માનવી બનો તો સારું કે નહીં. સારા માનવી બને તો સુખ આવે અને અવળા બનીએ ને તો આપણને દુઃખ આવે. તમને પણ સુખ ગમે છે કે દુઃખ? દુઃખ ગમે છે. કેમ મને દુઃખ સંભળાય? મને બોલવામાં સાંભળવામાં ભૂલ થઈ. સારું, ખબર પડી? એટલે આ પ્રાર્થના રોજ બોલજો. તમે જે ઘરે કરતા હોય તે કરજો, પણ ભેગું ભેગું આ જરૂરથી કરજો. ચાલો, હવે એને મૂકી દો. તમે જે પ્રશ્ન લઈને આવ્યા છો તે નથી? સારું, પહેલા આપણે પ્રશ્ન લઈએ, પછી આપણે બીજી વાતો કરીએ. પણ આટલી પ્રાર્થના તમારે રોજ કરવાની, કરો ને? સરસ. કોણ પહેલું પૂછવાનું છે? ભાઈ ભાઈઓ વચ્ચે નાના કે મોટા? જો આ બધા છોકરાને મારું છે નહીં આપવું. આપણે બીજાની વસ્તુ જોઈએ કે નહીં? કોઈની પાસે કઈ રમકડું હોય, કઈ વસ્તુ હોય તો આપણે જોઈએ કે નહીં બીજાનું? આપણે બીજાનું જોઈએ, પણ આપણે કોઈને આપવું નથી. આપણે આપીએ નહીં ને તો આપણે કોઈ આપે નહીં. એટલે જો આપણે અને કઈ આપણે કે આપી થોડા દઈએ છે, થોડી વખત સાથે રમીને પછી કાઢે આપી દે છે. એ ઘરે થોડી લઈ જવાના. સમજાય? સમજાય? આવું થાય. મારો મોલ લઈ લીધો કે અરે રમીને પાછો આપી દે છે. સમજાયું? પણ આપણે બીજાની વસ્તુઓ જોઈએ, પણ મારે કોઈને આપવું નથી. કેવી રીતે બને? હું આપું તો મને મળે. ખબર પડી? આ નિયમ. તમને સુખ જોઈતું હોય તો તમે સુખ આપો, અને સુખ આપશો તો સુખ મળશે. પછી તમે કોઈને દુઃખ આપશો ને તો તમને દુઃખ મળશે. તમને સુખ જોઈએ છે કે દુઃખ જોઈએ છે? બહુ સરસ. એટલે આપણે એમ કીધું કે સુખ જોઈતું હોય તો આપણે સુખ આપવાનું. એટલે આપણે રોજ સવારે બીજી તમારી પ્રાર્થના છે. પાન નંબર 3 કાઢજો.
મળ્યું? શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. જય સચ્ચિદાનંદ. આ તમારે રોજ સવારે ઉઠતા સાથે કરવાની, નહીં તો આટલું તો કરવાનું. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો ના હો ના હો. તમે આટલું જ કરશો ને તમને સુખ જ આવે. અને કોઈ વખત ભૂલ થઈ જાય ને, રમતા રમતા મને વાગી જાય કે કંઈ પણ થાય, દુઃખ થઈ જાય, તો તમને તરત અંદર ખબર પડશે કે એ ભૂલ થઈ ગઈ. એટલે તમે માફી માંગી લેવાની. સામે માફી માંગાય, સામે તમે માંગી લેવાનું. છોકરાને વાંધો નહીં, કંઈ વાગી જાય, કંઈ બોલાઈ જાય, તો એમ કરતા કરતા પછી તમને ક્યારે દુઃખ આવશે નહીં. સમજાયું? ખબર પડી ગઈ કેમ ઝઘડો કરે છે અને કેમ નહીં કરવાનો. બીજા શાના માટે ઝઘડો થાય? ભાઈઓ વચ્ચે કે બહેનો વચ્ચે કે ભાઈ બહેનો વચ્ચે. સમજાય? હા. એટલે હવે આમ જો બેન જરા સરખા હોય તો બીજાનું પકડું મારું છે આ બોલો. એકબીજાના કપડા આપતા હોય તો પહેરવાના, એમાં શું છે? સમજાય? પણ તમને બીજાની વસ્તુ જોઈએ, મારે કોઈને આપી નથી તો તમને કોઈ નહીં આપે. એટલે પછી તમને કાયમ આ મુશ્કેલી રહે છે. ચાલો બીજું. આપણે આપણા જીવનમાં આગળ વધવા રસ્તો કેવી રીતે શોધવો? આપણે આપણા જીવનમાં આગળ વધવા રસ્તો કેવી રીતે શોધવો? પહેલી વાત તો એ છે કે હમણાં આપણું કામ શું છે? ભણવાનું. બીજું કોઈ કામ છે? પપ્પા મમ્મી જે કહે તે કામ. હવે ચોપડી મૂકી દો કરતા. હા, નહીં રાખતા. ભણવા સિવાય તમારું કામ શું છે? બીજું પપ્પા મમ્મી કે એ અને રમવાનું. રમવાનું જરૂરી છે. તમે રમો ને તો શરીર મજબૂત થાય નહીં, હાથ પગ દુખે પછી. એટલે રમવાનું, ભણવાનું, ખાવાનું અને પપ્પા મમ્મીનું સાંભળવાનું. કોઈ તકલીફ હોય તો કહો આમાં. કેમ શું શું કરવાનું? ભણવાનું, રમવાનું, સરખું ખાવાનું અને પપ્પા મમ્મીનું સાંભળવાનું. બહારનું લારી પરનું કોને ભાવે છે? બધાને ભાવે છે. લારી પરનું આપણાથી ખવાય કે ના ખવાય? હા, ખવાય કે ના ખવાય? ખાવ એ વસ્તુ જુદી છે, પણ આપણી અંદર સમજણમાં શું છે? ખવાય કે ના ખવાય? ના ખવાય. કારણ કે એ લોકોએ શું વાપરેલું હોય, કયા તેલમાં બનાવેલું હોય. સમજાયું? હવે આપણા શરીરમાં પેટ્રોલની જગ્યાએ આપણા શરીર માટે ગાડીમાં
ગાડીમાં પેટ્રોલની જગ્યાએ પાણી નાખે તો ચાલે? કોન્સલેટ નાખે તો ચાલે? પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખે તો ચાલે? તો આપણા શરીરમાં આપણે સમજી વિચારીને નાખવું જોઈએ કે નહીં? બોલો. એટલે તમે નક્કી કરશો તો થશે. ચાલો આપણે એમ કહીએ બટાટા ભાવે કે નહીં? અરે સાંભળતા મોઢામાં પાણી આવી ગયું. હા, જો બટાટાવડામાં શું આવે? એ બધું જે બધું પણ ઘરે મમ્મી બનાવી શકે કે નહીં? બરાબર. પણ મમ્મી બનાવે એ ભાવે છે કે નથી ભાવતું? ભાવે છે ને, તો બહુ સારું. તો મમ્મીની ત્રણ ઘરે બનાવો, તો બહારનો કચરો નહીં ખાવાનો. ખબર પડી? કારણ કે બટેટા સારા હોય કે સડેલા હોય ખબર પડે નહીં. આજના બટેટા કાલે બનાવે અને ગરમ ગરમ કરીને આપે તો તમને કઈ ખબર પડે એમાં કઈ? બોલો. પછી તેલ કેવું વાપરે એ લોકો શું કરે ખબર છે? હોટલમાં તેલ વપરાયેલું હોય ને તે સસ્તામાં લઈ આવે, પછી એ તેલમાં આપણને બટાટાવાળા તળીને આપે. પછી શું થાય આપણા પેટની હાલત? ખબર પડી? હમણાં તો તમને નહીં ખબર પડે, કારણ કે નાના હોય ને ઉંમર અંદરનું શરીર બહુ પાવરફુલ હોય, શક્તિશાળી હોય. અને થાય શું કે તમને હમણાં નહીં ખબર પડે. 25 વર્ષ પછી તમને શરીરની તકલીફ થાય અને બધી ખબર જ ના પડે શું થાય. ખબર પડી? એટલે ઘરે કોઈ ખાવું હોય ને તો જાઓ ખાઓ. હું નહોતો ખાતો, ઘરના બીજા ભાઈઓ ને બહેનો ખાતા હતા, હું નહોતો ખાતો. તો ચાલ્યું કે નહીં? આપણે ઘરે બનાવેલું ખાવાનું, બહારનું ફ્રૂટ ખાવાનું ના ચાલે? એ કેળું ખાઈ લીધું હોય તો 3, 4, 5 કલાક લગી પ્રોબ્લેમ જ ના થાય. પણ એ કવડું ખાઈ લીધું, ગળું ખરાબ થઈ શકે, શરીર ખરાબ થઈ શકે, પેટ ખરાબ થઈ શકે. બરાબર? હા, એટલે તમારે આટલું ધ્યાન રાખવાનું. ખાવાનું, રમવાનું, ભણવાનું, પપ્પાઓને સાંભળવાનું. બરાબર છે? ચાલો આગળ. એટલે આટલું તમે રાખશો ને, બીજી શું રહેશે ને? પ્રાર્થના. રોટેટ કેવી રીતે કરવાનું? આજે પોતાના ધ્યેય માટેની પ્રાર્થના છે. હા, એ દાદા ભગવાન, આપ
મને એવી શક્તિ આપો કે હું તંદુરસ્તીને ક્યારે પણ બાંધછોડ નહીં કરું કે જેથી કરીને મારું શરીર રૂપી સાધન મને મારા ધ્યેયને એટલે કે ભણવામાં અને સત્સંગમાં કાયમ મદદરૂપ થાય હું ભણવામાં બિલકુલ સિન્સિયર રહીશ બિલકુલ નિષ્ઠાવાન રહીશ હું કુસંગથી કાયમ દૂર રહીશ કુસંગ એટલે શું? અવળા મિત્રો હોય છે, હા, એ આપણને ચાલે નહીં. હું કુસંગથી કાયમ દૂર રહીશ અને ગમે તે થાય મારો સત્સંગ ક્યારે પણ ચૂકાય નહીં એવી પરમ કૃપા કરજો. પ્રાપ્ત મન વચન કાયાનો યોગ તેમજ પોતાના આત્માનો યોગ જીવ માત્રના પરોપકાર એટલે કે સેવા કરવામાં જ વપરાય જે શ્રેષ્ઠ માનવ ધર્મ છે. હું હંમેશા પોતાની સાથે તેમજ બીજા બધાની સાથેના જીવન વ્યવહારમાં તેમજ બીજા બધાની સાથેના જીવન વ્યવહારમાં વિશ્વાસ પાત્ર નિષ્ઠાવાન અને શુદ્ધ રહીશ કે જેથી કરીને હું બરાબર દાદા ભગવાનની જેમ જ સર્વોત્તમ વ્યક્તિત્વનો માનવી બની શકું. હે દાદા ભગવાન હું આગળ મારા માતા પિતાને સાંભળવાનો સંકલ્પ કરું છું અને હું ક્યારે તેમને ઘમંડી જવાબ આપીશ નહીં. કૃપા કરીને મને આ બાબતે અસીમ આંતરિક શક્તિ આપો. આટલી પ્રાર્થના કરશો તો કેટલું સારું રહેશે. રોજ 2 વખત કરો તમારે, તમને ટીચર આપશે. બરાબર? ભણવા માટેની પ્રાર્થના. હે દાદા ભગવાન મને ભણવામાં સમજવામાં જે અંતરાયો આવે છે બાધાઓ આવે છે એ બધા અંતરાયોને તોડવાનો હું દ્રઢ નિશ્ચય કરું છું. હું બધા અંતરાયોને તોડવાનો દ્રઢ નિશ્ચય કરું છું. આપ મારા પર એવી કૃપા કરો કે જેથી મારા દર્શન ઉપરના આવરણ આપ મારા પર એવી કૃપા કરો કે જેથી મારા દર્શન ઉપરના આવરણ તૂટી જાય અને મારું ભણવાનું સારી રીતે થાય એવી આપ
આપ મને પરમ શક્તિ આપો. શક્તિ આપો. શક્તિ આપો. હવે આ છે ને તમારે રોજ બોલવાનું બહુ સરસ છે, બરાબર? હે દાદા ભગવાન, हे दादा भगवान, हम हैं आपके बच्चे, हम हैं आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, फिर भी है कच्चे, फिर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे, जय सच्चिदानंद. જય સચિદાનંદ. એમને ગરમી આવી જાય, બધું અંદર ટાળું પડેલું હોય ને એ સરખું થઈ જાય. આ તમને સ્ક્રીન કરીને આપશે, એ તમે બોલજો, બરાબર? હા, બરાબર. આટલી તમારે રોજ એને રોજની પ્રાર્થના, ભણવાની પ્રાર્થના અને આ દાદા ભગવાનની પ્રાર્થના છે, બરાબર? ચાલો આગળનો પ્રશ્ન. તમે આપતા પુત્ર બનીતા મારા જીવનમાં શું ફેરફાર થયો? આપતા પુત્ર બનીને આજે બધું તમને કીધું ને કે અમે રોજ પ્રાર્થના ને બધું કરવાથી અમે થોડા થોડા ડાયા થતા ગયા. નહીં તો આ લોકો બધા પપ્પા મમ્મી ને બધા ગુસ્સે ના થાય, આપણે સરખા ના હોઈએ તો. એટલે એ દાદાની સ્કૂલમાં અમે ગયા. તમે સ્કૂલમાં ભણવા જાઓ છો ને, તો એનાથી એ સ્કૂલમાં જાઓ તો તમે ડોક્ટર એન્જિનિયર એવું બધું થાય. ને દાદાની સ્કૂલમાં આવે ને તો આપણે સારા વ્યક્તિત્વના માનવી બનીએ. ઉત્તમ વ્યક્તિત્વના માનવી બનવું જોઈએ કે ના બનવું જોઈએ? ઉત્તમ વ્યક્તિત્વ ના હોય તેના માણસ શું કરવાના? માણસ એટલે માણસ છે ને એ ભગવાનના પ્રતિનિધિ કહેવાય. પ્રતિનિધિ એટલે શું ખબર છે? કૃષ્ણ ભગવાન માણસ રૂપે હતા કે નહીં? માણસ નતા? માનવી નતા? રામ ભગવાન માનવી જ હતા ને, બરાબર? મહાવીર ભગવાન માનવી હતા, પણ એ માનવી થઈને પણ એ બધા ઉત્તમ ગુણો પ્રગટ કરવા તે તો છે, પણ એ ખુલ્લા થવા જોઈએ. એ ખુલ્લા થવા માટે પછી અમે આપતો પુત્ર થયા, અને આપતું તો થયા એટલે પછી દાદાની સમજણ તમને લોકોને પહોંચાડવા માટે એ અમારી ભાવના કે અમે સરખા થઈએ અને લોકોને સાચું માર્ગદર્શન કરીએ. જણાવ્યું એટલા માટે. આગળ બધા માણસો કેમ સરખા નથી હોતા? અરે વાહ, સરખા નથી હોતા. એક સરખા દેખાય એવું? બધા જુદા જુદા દેખાય. બહુ સરસ. પણ આપણે બધા એક સરખા દેખાય તો શું થાય? મમ્મીએ તો પપ્પાએ કે કોઈ બેનને બોલાવવા પડે તો ખબર કેવી રીતે પડે? તારું નામ શું? સિદ્ધિ. સિદ્ધિ. પેલી તારું નામ શું? કિંજલ. સેજલ. કિંજલ. કિંજલ. કિન પણ સંભળાવવું જોઈએ ને જલ પણ સંભળાવવું જોઈએ. મોટા ઉંમર છે ને એટલે માણસ ભેગા થઈ જાય એટલા. કિંજલ. હવે તમે બંને એક સરખા દેખાય તો મને ખબર કેવી રીતે પડે કે આ કિંજલ છે કે શું કીધું? સિદ્ધિ. બોલ, કેવી રીતે ખબર પડે? તારું નામ શું બેટા? ત્રિષા. ત્રિષા ને? ત્રિષાને બોલાવી, સિદ્ધિને બોલાવી કે કિંજલને બોલાવી? મને હું કહું કે ત્રિષા એ આવે ત્યારે ખબર પડે. કોઈ બીજું આવી જાય તો મને ખબર જ નહીં પડે કે આ કિંજલ આવી, સિદ્ધિ આવી કે ત્રિષા આવી. બરાબર? હવે જો બીજી એક વાત ખૂબ સરસ. તમે લોકો જે તમે બેઠા છો ને, આને શું કહેવાય? અવકાશ કહેવાય ને?
આપણે આપણું શરીર અવકાશને વાપરે છે, એટલો અવકાશ વાપરે તો ખબર પડે ને. આટલું જે જગ્યાએ બેઠી છે એટલો અવકાશ વપરાયો ને. હવે એ જગ્યાએ કિંજલે બેસવું હોય તો બેસાય બરાબર, કારણ કે તે અવકાશ વાપરી લીધો. હવે કિંજલનો અવકાશ છે એનો પોતાનો એને વાપરેલો છે, તો આ બે અવકાશ જુદા છે. જુદા તો ખબર પડે ને. અવકાશ જુદા હોવાના કારણે બધાના અવકાશ જુદા જુદા છે. બધાએ અવકાશ વાપર્યા છે પોતાના શરીરથી, બધાના જુદા છે. અને અવકાશ જુદા હોવાના કારણે બધાના ચહેરા બધું જુદું જુદું. સમજાય? અને જો બધા એક જ સરખા દેખાય તો એક પ્રશ્ન એવો ઊભો થાય, તમારા મમ્મીને કેવી રીતે ઓળખવાના? બધા મમ્મી જેવા દેખાય તો શું કરવાનું? સમજાય? પણ મુખ્ય વસ્તુ આ કે એમ કીધું, બે વ્યક્તિ એક જ સમયે એક જગ્યાએ ના હોય. એટલે તું આ તારી જગ્યા પર બેઠી છું ને, તો તારાથી જ બેસાય. કિંજલે બેઠું તો તને ખસેડવી પડે. ખસો, ખબર પડી? તો કીધું બે વ્યક્તિ, બોલો, એક સમયે એક જગ્યાએ ક્યારે પણ હોઈ ના શકે. એ તો સમજાય ને? ખબર પડી? આ તમે જે જગ્યાએ બેઠા છો એ જગ્યાએ આને બેસવું હોય તો એ કીધું ખસ. ખબર પડી? પણ આપણે ખસીએ ને તો આપણા ભેગા આપણી જગ્યા પણ ખસી જાય. સમજાય? સીધી ખસી ગઈ. કિંજલે કીધું મને બેસવા દે તારી જગ્યા પર, તો એ ખસી ગઈ. તેને ભેગું સિદ્ધિની ભેગું એની જગ્યા લઈને ગઈ. એની જગ્યાને બાજુ પર ના થઈ ગઈ. સમજાય? એટલે એને એમ લાગે કે હું સિદ્ધિની જગ્યાએ બેઠી, પણ ના, એને એની જગ્યાએ પણ એને ખરી જગ્યા બદલી નાખી. સમજાય? એટલે બધાની જગ્યા જુદી હોવાના કારણે કોઈ પણ બે વ્યક્તિ એક સરખા હોય જ નહીં. છતાં વિજ્ઞાને એવું શોધી કાઢ્યું છે કે આખા બ્રહ્માંડમાં આપણા જેવા દેખાય એવા 6 જણા છે. એવું શોધી કાઢ્યું છે. આપણા જેવા દેખાય ને એવા 6 જણા છે. પણ આપણે કેવી રીતે મળવાના? એ 6 માંથી એક પણ મળે આપણને, એટલે બીજું એક આપણે તો છે એક, બીજા કેવી રીતે મળવાના? 8 અબજની વસ્તીમાં કેવી રીતે મળવાના? તમારા ગામમાં છે ને, તમે કેટલા લોકોને જોયા જ નથી, અને તમે એ ગામમાં રહે છે એમાં આમ કરીને સામસામા જતા હોય ને તો તમારી નજર એમના પર પડી પણ ના હોય. આજે 10 વર્ષ, 5 વર્ષ, 8 વર્ષ, 15 વર્ષ, જેટલા વર્ષથી તમે અહીંયા રહો છો ને, તમે સામસામે પસાર થયેલા છો, પણ તમારી નજર એમના પર ગઈ જ નથી. એટલે તમે એમને જોયા જ નથી. ખબર પડી? બોલો, આવું છે. સમજાયું? એટલે કેટલા લોકોને આપણે મળતા નથી. બાજુમાં રહેતા હોય ને, બાજુમાં રહેતા હોય, તમે આવો ઘરમાં, ત્યારે ઘરની અંદર હોય, તમે ઘરની અંદર જતા રહ્યા પછી ઘરની બહાર આવે. હવે ક્યારે પણ આમને સામને થયા જ ના હોય એવું બને. બાજુમાં રહી છે છતાં તમે મળ્યા જ નથી એમને. સમજાયું? હવે આ બધાનું રહસ્ય છે ને દાદા ભગવાને ખુલ્લું કરેલું છે, પણ આ તો આપણા તમને જાણતા. ખબર પડી? એટલે આપણને જે કોઈ માણસ ભેગા થાય છે ને એ એમને ભેગા થતા નથી. પણ આ બે જણા એક સરખા કેમ નથી દેખાતા એ ખબર પડી ગઈ? બોલો. હા, બીજું કશું? આપણે ભગવાનની ભક્તિ શા માટે કરીએ છીએ? ભક્તિનો મતલબ એક થવું. ભક્તિનો મતલબ એક થવું. ભગવાનની ભક્તિ એટલા માટે કરીએ છીએ કારણ કે આપણે ભગવાન છીએ. ખબર પડી? જો તારું નામ શું બેટા? માનવી. 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 માનવી નામ. જો
માનવી તારું નામ છે ને, બરાબર? એ શરીરને નામ આપેલું છે કે અંદરના આત્માને નામ આપેલું છે? નામ શરીરને આપેલું હોય કે આત્માને આપેલું હોય? શરીરને આપેલું હોય, બરાબર? તો હવે શરીર પણ છે ને અંદર આત્મા પણ છે. શરીરમાં ક્રિયાની શક્તિ છે. આ હાથ પગ આવે, શારીરિક ક્રિયા, બોલવાની ક્રિયા, વિચારવાની ક્રિયા, 3 ક્રિયા મુખ્ય, બરાબર? અને એ શરીરને લાગુ પડે, મૂકી દે, એ શરીરને લાગુ પડે 3 ક્રિયા. અને એ ક્રિયા નામ જોડે લાગેલી છે. માનવી એટલે કે માનવીની ક્રિયા, માનવીએ આમ કર્યું, માનવીએ તેમ કર્યું, ખબર પડી? તો અંદર આત્મા શું કરે છે? આપણે કહીએ છીએ હા મને ખબર છે. એટલે આપણી જે જાણવાની શક્તિ છે, સમજવાની શક્તિ છે ને, તે અંદર આત્માના લીધે છે. બધાને સમજાયું? સમજાયું? અંદર આત્મા છે ને એના લીધે છે. પણ આપણે એટલું જાણતા જ નથી. આત્મા અંદર છે અને એમનામાં જાણવાની શક્તિ છે. એ જાણવાની શક્તિને પ્રકાશવાની શક્તિ કીધી. એટલે આપણે ભગવાન કરીને કહીએ ને, તો ભગ એટલે જે પ્રકાશથી ભરપૂર છે, પ્રકાશથી પરિપૂર્ણ છે. પ્રકાશથી કયા પ્રકાશથી? જાણવાના પ્રકાશથી અને સમજવાના પ્રકાશથી. ખબર પડી? હવે એ પણ છે અને એ જ ભગવાન છે. અને આપણે કહીએ ને કે માનવી તો તારું નામ છે ને, તું કોણ છું? તું કોણ છું? બોલો ને, શું કે? હું કિંજલ છું. તું કોણ છું? હું સિદ્ધિ છું. હું સિદ્ધિ છું. હું કોણ છું? ક્રિશા. કોણ છું? દિવ્યાંશી. દિવ્યાંશી. એટલે મારું નામ માનવી છે અને હું માનવી છું, એને કહીએ છીએ ને આપણે. હવે ચાલો આપણે એને કરેક્ટ રાખીએ. પણ અંદર આત્મા પણ છે, એટલે અંદર ભગવાન પણ છે. પડી? પેલું તો આપણે કશું બોલતા જ નથી. અંદર જો બહાર શરીર છે ને અંદર આત્મા છે, તો બહારનું તો આપણે બોલીએ છીએ કે મારું નામ માનવી છે, બરાબર? અને એમ કે હું માનવી છું. તો અંદર આત્મા છે, અંદર આત્મા પણ છે. તો હું આત્મા છું કરીને પણ બોલાય કે નહીં? બરાબર? એ ખોટું તો ના કહેવાય ને. સમજાયું? જો તારું નામ શું? અક્ષર. અક્ષય. મારું નામ અક્ષય. તો તું કોણ છું? તું કોણ છું? અક્ષર. હું અક્ષય છું. બરાબર છે? પણ હવે અંદર આત્મા પણ છે. તો આપણે એમ પણ કહેવાય ને કે હું માનવી પણ છું ને હું આત્મા પણ છું. જે કે હું અક્ષય પણ છું ને હું આત્મા પણ છું. ક્રિશા. હા, ક્રિશા. હું ક્રિશા પણ છું ને હું આત્મા પણ છું. આત્માનો મતલબ શું ખબર છે? હા? ભગવાન. આત્મા એટલે ભગવાન. પણ ગુજરાતી એનો મતલબ, ગુજરાતી શબ્દનો મતલબ હોય ને, આત્મા એટલે તે હું છું. શું કીધું? આત્મા એટલે તે હું છું. બરાબર છે? તે અંદર આત્મા છે. હવે તે શું થયું? શું કીધું હમણાં? એ હું છું. તારું નામ શું? બરાબર છે? હવે તું કોણ છું? સમજાયું? આપણને ખબર જ નથી. એટલે ભગવાનની ભક્તિ કરવાની પાછળ હેતુ શું છે? કે હું મારા આત્માને ઓળખી લઉં કે તે હું છું. સમજાયું? લોકો તો કઈ માણસો છો?
ક્યાંથી આયા? આવું સાંભળવા ના મળે. ખબર પડી? પુણ્ય ચાલી ગયા. સત્યમાં સમજાયું? પણ ખબર પડી? ભગવાનની ભક્તિ એના માટે કરવાની કે ભગવાન એ મારું સ્વરૂપ છે, હું પોતે છું, કે હું છું. પણ એ મને ખબર નથી. હું અક્ષય છું ને, હું માનવી છું ને, હું કિંજલ છું ને, હું સિદ્ધિ છું ને, હું ત્રિષા છું ને, કઈ કઈ બધા નામ. ખબર પડી? એમાં તકલીફ ના ને ધીમે નહીં, આગે એવી રીતે નહીં. એ કોણ છે? એ કોણ છે? એટલે એનું નામ શું છે? એનું નામ શું છે? એનું નામ દિવ્યાંશી. બરાબર છે? દિવ્યાંશી એ કોને માર્યું? નહીં, માનવીને. વેરી ગુડ, ખૂબ સરસ, ખૂબ સરસ. ખબર પડી? બધાને સમજી લેવાનું. હે, સિમ્પલ, ખાલી અંદર સમજણમાં રાખવાનું, બહાર ન્યા કરવાનું. એ જે બધું રમતા કરે પણ અંદર વિચારવાનું આનો મતલબ શું થાય. હવે દિવ્યાંશી કીધું ને, દિવ્યાંશી માનવી જોડે વાત કરે ને, વાત કરે તો કોણ કોની જોડે વાત કરે છે? દિવ્યાંશી માનવી જોડે વાત કરે છે. અને તું કોણ છું? અંદર સમજમાં ભાત નહીં બોલવા. બહાર બોલે તો લોકો કે ગાંડા થઈ ગયા. આ બધા ક્યાંથી આવ્યા? કારણ કે જે સમજવાનું હોય ને તે બોલવાનું ના કરે. સમજણથી આપણે સ્થિર રહેવાનું. સમજણ આપણને સ્થિરતા આપે. સમજાય? તો જોરમાં માર્યું. આપણું તરત પ્રતિભાવ કેવો? મને માર્યું, કિંજલે મને માર્યું. હવે હું બોલશે? કોણ બોલ્યું? આત્મા બોલ્યો કે માનવી બોલી? માનવી બોલી. ખબર પડી? એટલે તારા અંદરથી સમજી લેવાનું, અરે કોણે માર્યું? આત્માએ માર્યું? ના મારે. કોણે માર્યું? કિંજલે માનવીને માર્યું. મારે શું? ખબર પડી? અને જો તને બહુ ગુસ્સો આવે તો કહેવાનું, એ કિંજલે માનવીને શું કામ માર્યું? આપણે જે મોટા બેન હોય ને, મોટા બેન, નાના બેનને કોઈ માર્યું, એટલે સમજો એમ કહીએ કે આ સિદ્ધિ છે, સિદ્ધિ છે, આ કિંજલ છે. હવે તું એમ કે સિદ્ધિની મોટી બેન છું, સમજો. અહીંયા જ કેમ આવ્યો? મારું ભાઈ છે. જો એમ વિચાર કર. આપણે દાખલો લઈએ. માનવી છે ને સિદ્ધિની મોટી બેન છે. સિદ્ધિની મોટી બેન છે. કિંજલે સિદ્ધિને મારી. હવે સિદ્ધિ કે બેન મને માર્યું કે તને શું સમજાય? કોણે કોને માર્યું? કોણે કોને માર્યું? કિંજલે સિદ્ધિને માર્યું. બરાબર. તો તું કિંજલને શું કે? મને બેનને શું કામ માર્યું? એ તમે રમો, પણ મારા મારી નહીં કરવાનું, ખાલી આમ વાત કરવાની. ખબર પડી? એટલે આ રીતે આત્મા કોઈ જોડે ઝઘડતો નથી, પણ એકબીજા જોડે જે થાય ને તે આપણું શરીરનો એકબીજાની જોડેનો હિસાબ છે. હિસાબ ખબર પડે? હિસાબ હોય ને ત્યાં લેનદેન થાય. લેનદેનનો હિસાબ ના ખબર પડે? આપણે દુકાનમાં જઈએ તો આપણે પૈસા આપીને વસ્તુ લઈએ તો લેનદેન કરીને, એવી રીતે આ સામસામું સુખ આપવાનું, દુઃખ આપવાનું લેનદેન છે. આવું છે.
એટલે ભગવાનની ભક્તિ એના માટે કરવાની, બધામાં જ અંદર આત્મા છે. એટલે કોઈ મુસલમાન હોય તો એમની નમાઝ પડવા જાય, એની ભક્તિ છે. કોઈ જૈન હોય તો મંદિરમાં જાય, હિન્દુ હોય તો એમના રામ ભગવાનના મંદિરમાં જાય, વૈષ્ણવ હોય તો કૃષ્ણ ભગવાનના મંદિરમાં જાય. ખબર પડી? પણ બધા જ ભક્તિ કરે છે કારણ કે બધાની અંદર આત્મા છે, પણ એ જાણતા નથી કે હું કોણ છું. તમને લોકોને ખબર પડી? આ વાત ખબર પડી કે આત્મા છે કોણ? તે હું છું. પાછું બોલતો, આત્મા એટલે તે હું છું. બોલો પાછું, આત્મા એટલે હું છું. 5 વખત. આત્મા એટલે તે હું છું. 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 આત્મા એટલે મારી અંદર બિરાજેલા ભગવાન છે. 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 ભગવાન એ જ મારું સ્વરૂપ 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 છે. માટે આપણે ભક્તિ કરીએ છીએ. સમજાયું? ભક્તિ કરવાની પાછળ શું કામ? ભક્તિ એટલે એક થવું. 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 હવે માનવી અને કિંજલ એક છે કે જુદા છે? અંદર આત્મા જે છે અને એની અંદર આત્મા છે તે એક છે કે જુદા છે? છે જુદા પણ એક સરખા છે. બધાની અંદર આત્મા છે તે બધા જુદા આત્મા છે પણ એક સરખા છે. પણ આ કિંજલ અને માનવી એક સરખા છે? માનવી અરીસા પાસે જાય તો કોણ દેખાય? માનવી. બરાબર છે. પણ કિંજલ માનવી સામે આવે તો ખબર પડી? એટલે તને એમ થાય ને કે હરીસા સામે તે હું છું, પણ આ કિંજલ સામે આવે તે હું નથી. અહીંયા દાદા ભગવાનની બહુ સરસ સમજ આપી. જેમાં આપણે આમ હરીસો જોઈએ તો આપણને પોતે દેખાય ને એ રીતે આપણી સામે કોઈ પણ આવે ને તો અંદરથી સમજવાનું. એ માને કે હું કિંજલ છું, તને ખબર પડે માનવી છે. યશવી માનવી સામે આવે ને તો એને તો એમ જ થાય કે હું માનવી છું. એટલે એ શું જોય કે હું માનવી છું અને આ શું છે? એ યશવી છે પણ એ માનવી છે. તારે એનામાં માનવી જોવાની અને તારે એનામાં યશવી જોવાની. સમજણ, બહાર બોલવાનું નહીં. ખબર પડી? એવું ચાલે? તું યશવીને હેરાન કરું? તમને દેખાય કે આ માનવી છે તો યશવીને હેરાન કરું? ના કરું ને. કોઈ દિવસ કોઈ પોતાને હેરાન નથી કરતું, કોઈ પોતાને દુઃખ આપતું નથી. સમજાય? દિવ્યાંગજી આ કોણ છે? બહારથી આપણે કે માનવી છે, અંદરથી શું સમજીએ? દિવ્યાંગજી છે. હવે તું દિવ્યાંગજી કરીને કે તો એની જોડે કેવી રીતે વાત કરે? પછી કઈ ગડબડ કરે કે બોલવાનું કેવાય? જે માનવી આપણે એવું નહીં કરવાનું કેવાનું.
પણ અસર ના થાય. આ સિદ્ધિને કિંજલે માર્યું, તને શું ખબર પડે? તને માર્યું ખબર પડી? તને ખબર પડે કિંજલે સિદ્ધિને માર્યું? એવી રીતે દિવ્યાંશી તને મારે, તને શું ખબર પડે? દિવ્યાંશીએ માનવીને માર્યું. મને કે તરત અસર થાય. એટલે પછી અંદર પૂછવાનું કે દિવ્યાંશીએ માનવીને માર્યું કેમ? તો કાં માર્યું? તો બસ મસ્તીમાં, તરત મસ્તીમાં આપી દેવાની. જોટી મારે છે મારી ભૂલ નહીં. ધીમેથી મારે તો પણ માથી જોટી મારે. માફી માંગવાનું રાખે ને તો સરખું થઈ જાય. ખબર પડી? આ કોણ છે? પરમ છે. એને શું ખબર પડે? હું પરમ છું. તને શું ખબર પડે? માનવી છે. હું ભાઈ નથી. આ તો સદી બધું અંદર મસાલો એક જ છે. તારું લોહી કાઢે, તારું લોહી કાઢે અને કોઈ માણસનું લોહી કાઢે તો બે માણસને બે ભાઈને બેના લોહી સરખા ના હોય? ના હોય. આ વાત સમજવાની. હવે ખબર પડી ભગવાનની ભક્તિ કેમ કરવાની? બધા કેમ ભક્તિ કરે છે? કારણ કે આપણું સ્વરૂપ છે, આપણે પોતે છીએ પણ ખબર નથી. અને એ ખબર પડી જાય ને, કૃષ્ણ ભગવાન મળે ને જીવતા જીવત, કૃષ્ણ ભગવાન જીવતા જીવત મળે ને તો આપણને આ જ સમજણ મળી જાય. અને આ સમજણ મળે તો આપણી જગ્યા ખુલી જાય. તો જગ્યા ખુલેલી નથી પણ તમને સમજણથી એ ધીમે ધીમે ખુલતી જાય, તમને સમજાતું જાય. ખબર પડી? રામ ભગવાન જેને હાજર હતા ત્યારે આ સમજણ એમને હનુમાનજીને આપી. કૃષ્ણ ભગવાને અર્જુનને આ સમજણ આપી. દાદા ભગવાને અમને એ સમજણ આપી. હું તમને આપીશ. બોલો હવે કઈ પણ ઝઘડો થાય, હવે જો આ દિવ્યાંશી ભૂલ કરે તો તું કહે ને એ દિવ્યાંશી આવી ભૂલ નહીં કરવાની. બરાબર? માનવી તો બધી ભૂલ કરે છે ને, કરે ને અરીસા પાસે તેડી જવાનું. ચલો આવો એમ કરીને બહુ ગડબડ કરો છો ને એમ કરી પોતાને કહેવાનું. પછી અરીસામાં જોઈને માનવીને કહેવાનું, એ માનવી તું ડાય થઈ જા. ના કહેવાય. કોઈ આપણને કહે ને તો આપણને દુઃખ થાય. આપણે આપણી જાતને કહીએ તો ખબર પડી? હવે તમારી ભૂલ મને ખબર હોય કે તમને ખબર હોય? બોલો ને. તમે ભણતા હોય ને બધી આ કામનું કઈ કામનું ચાર ચેપ્ટર છોડી દો, આગળ વાંચો, એવું થાય ને. તો થઈ તો કોને ખબર? મમ્મીને કઈ ખબર પડવાની છે? એટલે તમારે તમને કહેવાનું, એ માનવી આવી ભૂલ ના કરાય, ચલો વાંચી લો સરખું. તો બીજા કહે ને તો આપણને દુઃખ થાય. એટલે આપણે જ આપણી જાતને જોડે વાત કરવાની એવી રીતે. ચાલે કે નહીં? પછી કોઈને વળવું પડે જ નહીં. આપણે આપણી જાતને વળી લઈએ ને અને આપણે ડાયા થઈ ગયા તો કોઈ આપણને વળવાનું છે? ખબર પડી? એટલે ભગવાનની ભક્તિ એના માટે કરવાની છે કે ભગવાન આપણું સ્વરૂપ છે અને તે હું છું. હવે આ સમજણથી એ ફર્સ્ટ ક્લાસ રહેજો, બરાબર ભણજો. ચાલો આગળ. સવારે વહેલા ઉઠવાથી શું લાભ થાય છે? જો એક નિયમ એવો છે, વહેલા ઉઠવું એટલે કેટલા વહેલા ઉઠવું? 2 વાગે ઉઠવું. 2 વાગે પણ વહેલા કહેવાય, 3 વાગે પણ વહેલા કહેવાય, 4 વાગે પણ વહેલા કહેવાય. પણ વહેલાનો મતલબ ખરી રીતે શું થાય? સૂર્યોદય થાય ને તે પહેલા આપણે ઉઠી જવાનું. તમે વિચાર કરો, ખાલી નાખો. તમારા ઘરે કૃષ્ણ ભગવાન આવવાના હોય કે તમારા ઘરે રામ ભગવાન આવવાના હોય કે તમારા ઘરે મહાવીર ભગવાન આવવાના હોય, ચલો એ 7 વાગે આવવાના હોય તો તમે કેટલા વાગે ઉઠવાના છો? શું કામ છે?
હા તૈયાર થઈ. તૈયાર થવા માટે હવે આટલા મોટા દેવ કહેવાય ખબર છે? સૂર્યનારાયણ દેવ છે જે એમના લીધે આખી જીવ સૃષ્ટિ જીવે છે. એ સૂર્યનારાયણ નહીં હોય તો સવાર જ નહીં થાય. તો આપણે સૂર્યનારાયણ ઉગે તે પહેલા ઉઠવું જોઈએ કે નહીં? અને સમજો એમ તો વિચારો કે કૃષ્ણ ભગવાન તમારા ઘરે આવવાનો હોય 7 વાગે અને તમે 8 વાગે ઉઠો તો કેવું કહેવાય? એવું કહેવાય મને કહો ને, એટલું ખોટું કહેવાય ને. એવી રીતે સૂર્યનારાયણ ઉગી જાય ને પછી આપણે ઉઠીએ કોક દિવસ ના ઉઠ્યા તો બરાબર છે, પણ આપણે એનો નિયમ જ રાખવાનો કે ઉઠવાનું વહેલું. આજે રજાનો દિવસ છે, મને કોઈ ઉઠાડતું નહીં. રજાના દિવસે તો વહેલા ઉઠીને રમવાનું કરવાનું જે કરવું તે કરાય. સુવાનું વેસ્ટ ઓફ ટાઈમ ના કહેવાય? એટલો બધો વેસ્ટ ઓફ ટાઈમ. સુવાનું એટલે કશું કરવાનું નહીં. કશું કરીએ તો કામ લાગે કે કશું ના કરીએ તો કામ લાગે? હા, એટલે આપણે શું કહીએ અહીંયા વાત સમજી લઈએ. સવારે વહેલું શું કામ ઉઠવાનું ને કેટલું વહેલું ઉઠવાનું? સારો સમય એમ કહેવાય. સૂર્યોદય સમજો 7 વાગ્યાનો હોય તો તમારે 5:30 ઉઠવું જોઈએ. કેમ? અડધો કલાકમાં તૈયાર થઈ જવાનું ને 1 કલાકમાં તમારે જે આરાધના કરવી હોય ને તે કરવાની. શું કીધું? સૂર્યોદય 7 વાગે હોય તો 1 કલાક પહેલા કેટલું થાય? 6. બીજો અડધો કલાક એટલે 5:30. સમજાય? એટલે 1.5 કલાક પહેલા ઉઠવાનું અને અડધો કલાકમાં તૈયારી કરી થઈ જવાનું. બાથરૂમ પાણી જેને બધું રેડી થઈ જવાનું. હવે ખરેખર સાચી સમજણ વાળા તો શું કરે ખબર? સાત્વિક સમજણ વાળા નાઈ ધોઈ બાથરૂમ જઈને નાઈ લે. સવારના પહેલું નાઈ લેવાનું. અને તમે વિચાર કરો કે સમજો 7 વાગે સૂર્યોદય હોય, આપણે 5:30 ઉઠ્યા, નાઈ ધોઈને રેડી થઈ ગયા અને 1 કલાક જે મળે ને પછી અડધો કલાકમાં આપણે રેડી થઈ જવાય. એ 1 કલાકમાં જે આપણે કરીએ ને એ બહુ કામમાં લાગે. જે કરો તે આપણે સારું જ કરવાના છે, પણ જે કરીએ ને તે આપણને ફળ આપે સરળ. સમજાય? એટલે તમે નક્કી કરો તો થશે. તમે નક્કી કરો. તમારા માટે હું નક્કી કરી શકું? આપણા માટે નક્કી કરી શકીએ નહીં. આપણે આપણા માટે નક્કી કરવાનું. એક દાખલો નાનો હતો ને બહુ તોફાની હતો. મગજ ગરમ હતું. હા, દૂર કરતું. એ મને ગમતું નતું. એનું સમાધાન શોધતું હતું કે એનું કંઈક જવાબ તો હશે ને, કંઈક દરેક વસ્તુનો ઈલાજ હોય. એટલે પછી મને ખબર પડી, યોગની ચોપડી આવી હાથમાં. મેં યોગની ચોપડી વાંચી. તેમાં આવ્યું કે આ કાંદા લસણ ને બધું ખાવાથી આ સમજવા માંડ્યું. કાંદા લસણ ખાવાથી મગજ બહુ ગરમ થાય, તામસિક મગજ થઈ જાય. એટલે એમ કે જેમનું મગજ બહુ ગરમ હોય ને તે લોકો આવું નહીં ખાવું, એવું અંદર આવ્યું. એટલે મેં ત્યારે જ નક્કી કરી દીધું. આપણા ઘરમાં તો બધા કાંદા બટેકા બધું લસણ બધું ખાય ને, એટલે મેં કહી દીધું કે હું ખાવાનું નથી. હું એમ નથી કહેતો કે તમે મારા માટે જુદું બનાવજો. તમે મારા માટે બનાવો તો સારું, પણ નહીં બનાવો તો જે બનાવેલું હશે ને એ હું ખાઈ લઈશ. એટલે કે કાંદા બટેકા લસણ વગર. એ કેટલા દિવસ દાળમાં કોઈ કાંદા લસણ નાખે? ના. બરાબર? કેટલાય વખત દાળ ભાત ને રોટલી ખાધી છે, કારણ કે શાકમાં બટેકું નાખેલું હોય, શાકમાં કાંદા નાખેલા હોય, કેટલાક લસણ નાખેલી હોય. પણ એ મારો નિશ્ચય હતો કે મારે ખાવું નથી. એટલે મેં ઘરે ઝઘડો નતો કર્યો. મારા માટે કેમ બનાવ્યું નહીં? તમે જાણતા નથી કે હું ખાતો નથી, શું કામ નહીં બનાવ્યું? એ બધું માથાકૂટ કરી મેં મારા માટે નક્કી કર્યું. એટલે હું મારું નક્કી કરું, મારું એ નક્કીપણા પ્રમાણે દાળ ભાત ને શાક ખાઈ લેવાનું, દાળ ભાત ને રોટલી ખાઈ લેવાની.
સમજાય? એટલે આપણે નક્કી કરવાનું સવારે વહેલા કેમ ઉઠવાનું. પપ્પા મમ્મી તો તમને કહે છે, બધા કેમ પણ કે શું કામ વહેલો ઉઠો, સુઈ જાય એમ કે આજે તો રજા છે. તો કહે કે શાંત, તમે તમારે જાગતા રહો, તમે સુઈ જાઓ. જે હું ઉઠીને આપણે કોઈને ડિસ્ટર્બ નહીં કરવાનું, નાઈ ધોઈને રેડી થઈ જવાનું પછી 6 વાગે. અને કઈ નહીં તો છેલ્લા આ પ્રાર્થના છે ને આજે હતી ને એ તમારે બોલવાનું બંધ કરીને. તો આવડે તો નહીં તો બધી લાઈફમાં જઈને બોલી લેવાનું, બહુ સારું રહે. એટલે આ પ્રાર્થના જો તમે સવારે ઉઠીને આવા ટાઈમે કરો ને એને બ્રહ્મ મુહૂર્ત એને કહેવાય. ખરેખર બ્રહ્મ મુહૂર્તનો સમય કયો? 48 મિનિટ સૂર્યોદય પહેલાનો સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. એટલે 1 કલાક સમજી લેવા. પણ આપણે એક સામાન્ય રીતે એમ કીધું સવારે 4 થી 6 કરીને કીધું. એટલે દરમિયાન આપણે કરી લેવાનું. પણ એ આપણે ભારત માટે, કેટલાક બહારના દેશોમાં તો 11:30 સૂર્યોદય થાય અને 3 વાગે સૂર્યાસ્ત થઈ જાય. બાકી આખો વખત અંધારું. એવી જગ્યા પર એમનું જેવું છે, તે ભૌગોલિક જગ્યા છે ને, ભૂગોળ જ્યાં એ લોકો છે. આપણા ભારતમાં એવું નથી. સમજાય? હા, ચંદ્ર પર સૌપ્રથમ પગ ફરીને ચંદ્ર પર સૌપ્રથમ કોણ ગયું હતું? ચંદ્ર પર શું કીધું? સૌપ્રથમ કોણ ગયું હતું? જો હવે ચંદ્ર છે ને, ચંદ્ર એ દેવ છે. ચંદ્ર એ દેવ છે. એ ચંદ્ર પર ગયા કરીને કહે છે ને એની કોઈ ગેરંટી નથી. પણ આપણને આ લગી બધા આ મોટા મોટા દેશોએ આપણને મૂર્ખ બનાવ્યા. સિદ્ધાંત એમ કહે છે કે બહાર એ તો દેવ છે તો ત્યાં કોઈ જઈ શકે નહીં. ખબર પડી? પછી એ લોકો જે બધા વિડીયો મૂક્યા અને બધું મૂક્યું એમની રીતે બરાબર. આપણે વાત સમજવાની. અને આપણે કહીએ ચંદ્ર પર જઈને શું કરવાનું? ચંદ્ર પર ગયા તો શું કરવાનું? હવે ચંદ્ર પર ગયા ને, કેટલા પૈસાનો ખર્ચો કર્યો? કેટલા પૈસા? કરોડો. આ લગી કેટલાય દેશોના લોકોએ આ તોફાન કર્યું. કેટલા પૈસાનો ધુમાડો કર્યો? પછી કે મંગળ માર્ચ એટલે મંગળ પર હો જઈ આવ્યા. બરાબર, સારું, તમે જઈ આવ્યા, બરાબર છે. જઈને કર્યું શું? તમારા દેશમાં કે ગરીબી દૂર થઈ? હવે એટલા બધા પૈસાનો ખર્ચો થાય છે ને, તો એ પૈસા બીજી રીતે સારી રીતે વપરાય ખરા? વાપરી શકાય છે ને સારી રીતે? આ તો વાત સમજવાની. આપણે જગત જોડે ઝઘડો નથી, પણ વાત સમજવાની. હવે ખબર પડી? ત્યાં કોઈ જઈ શકે નહીં. ખ્યાલ આવ્યો? એટલે આ સમજણની વાત છે. સમજણની વાત બહાર કરવાની નથી. એટલે આપણે બહાર નહીં કરવાની. એ જોડ્યો કોઈ ચંદ્ર પર ગયું નથી, મંગળ પર ગયું નથી કરીને વાત નહીં કરવાની. જે બધી બહાર કાંઈ ચાલતી હોય ને આપણે ચાલ્યા કરવા દેવા. ખબર પડી? નહીં તો આપણી જોડે ઝઘડો કરશે, મારવા એ દોડશે. આપણે ક્યાં જવાનું? બોલો આગળ. થઈ ગયું? ટાઈમ થઈ ગયો? બાકી છે ને, હજી બાકી છે ટાઈમ. હવે જે લખેલો નહીં પ્રશ્ન પર જે વિચાર આવે. કેવી રીતે પ્રશ્ન નથી થતા? કેટલો ટાઈમ બાકી ને? અડધો કલાક. અડધો કલાક બધું બાકી છે. તો તમારે બધું પૂછવું પડે. આ વાત ખબર પડી ને? એટલે અરીસો શું કીધું? જગત અરીસો છે, આપણો અરીસો છે. એટલે કોઈ પણ સામે આવે તો આપણે પોતાને જોઈ લેવા.
એટલે હું કોઈ દિવસ પોતે પોતાને દુઃખ ના આપે, એટલે પછી આપણે ક્યારે બીજાને દુઃખ ના આપીએ. પપ્પા મમ્મી કે તો ખોટું લાગે કે ના લાગે, આપણે સમજી જવાનું કે શું કામ કીધું. એ માનવી તારી ભૂલ થાય છે એમ કરીને કહેવાનું. એટલે પપ્પા મમ્મી કહે છે તને કે તે હું છું આત્મા નથી કહેતા. સમજાયું? સમજાય? એટલે પછી આપણે દયા થઈએ કે નહીં? આ પ્રાર્થના ને બધું આપશે સરસ રીતે બોલવું. હંમેશા આ પ્રાર્થના ને એ બધું કરે ને કે આપણે આપણો નિશ્ચય મજબૂત કરીએ કે મારે આમ કરવું છે, મારે આમ કરવું છે. જેવું નક્કી કરે ને એવું થાય. કોઈ બીજા માટે આપણે નક્કી ના કરવી પડે, દરેકે પોતાના માટે પોતે નક્કી કરવું પડે. આવું છે. રામ ભગવાન 10,000 વર્ષ પહેલા આવેલા, કૃષ્ણ ભગવાન 5,000 વર્ષ પહેલા આવેલા, મહાવીર ભગવાન 2600 વર્ષ પહેલા આવેલા, દાદા ભગવાન 50 વર્ષ પહેલા. એટલે જુદા જુદા સમયે આવા સમજણ વાળા લોકો આવે અને સાચી સમજણ આપી જતા રહે. હવે જેમને આ સમજણ મળી તે મુક્ત થઈ જાય. ખબર પડી? બોલો. એટલે કોઈ કે હું રામ ભગવાનને માનું છું. રામ ભગવાને જે સમજણ આપી તે કૃષ્ણ ભગવાન કરતા જુદી હતી. કૃષ્ણ ભગવાને જે સમજણ આપી તે મહાવીર ભગવાન કરતા જુદી હતી. મહાવીર ભગવાને જે સમજણ આપી તે દાદા ભગવાન કરતા જુદી હતી. ત્યારે એ સમજણ જુદી હોઈ શકે જ નહીં. અને સમજણનો મૂળ વસ્તુ શું? મારે સુખી થવું છે અને મારાથી કોઈને દુઃખ ના થવું જોઈએ. આટલું આવડી ગયું તો બધા ધર્મ સમજી ગયા. ધર્મ ઝઘડા કરવા માટે હોય છે કે એક થવા માટે હોય છે? તો આપણે જે ધર્મ પાળતા હોય તેનાથી ઝઘડો હોવો જોઈએ આપણને? બધા જુદા છે કે નહીં? પણ આપણે અંદર સમજણથી એક થઈને રહી શકીએ. એટલે ધર્મ આપણને એક રહેવાની, એક થઈને જીવવાની સમજણ આપે છે. તો એ સમજણમાં આપણે એમ કહીએ કે આ મારો અરીસો છે કરીને કે તો પછી સમજાય. ઘરે ભાઈ બેન મમ્મી પપ્પા દાદા દાદી બધા હોય ત્યારે બધામાં માનવી જોવાની, ત્યારે બધામાં દેવાંશી જોવાના. અક્ષરમાં તો દેવાંશી કેવી રીતે હોય? માન નથી જોવા, પણ હકીકત છે. તારે જોવા કે ના જોવા હોય પણ એ દેવાંશી જ છે. દિવ્યાંશી કીધું? થઈ ગયું. દિવ્યાંશી જ છે. પછી આમ સામે પેલું લીમડાનું ઝાડ દેખાય તે કોણ છે? નહીં, એ ઝાડ બોલવાનું. આપણે જોવાનું, ઓહો આ તો માનવી છે. એ મંત્રા નહીં જોઈ તો એટલે એ મને કે હું વાંદરો છું કરીને, પણ આપણે સમજી જઈએ કે માનવી છે. આ પ્રયોગ કરજો ને તમે એનો નિબંધ લખજો, વંચાવજો કે આજે કેટલામાં માનવીને જોયા, બોલો, ને કેટલામાં માનવીને નહીં જોયા એ પણ લખવાનું. રમા બાબા કેટલું સાદી વાત છે કે નહીં? ઘણી બહુ સરસ વાત છે. બોલો, એકદમ સિમ્પલ. કોઈ શ્લોક બોલવાનો નહીં. આ બધા આમાં બધા શ્લોક આવી ગયા. જે પ્રાર્થના શ્લોક જે પોતે આવું છે. એટલે ઘરમાં જેટલા છે તારું નામ શું? શ્લોક. શ્લોક. શ્લોક જ છે નામ. ચાલો તો તારે બધામાં શ્લોક ને જોવાના. જોવા છે નિબંધ લખવાનો. પપ્પાનું નામ સંકેતભાઈ. બરાબર. કોણ? એ શ્લોક છે, મોટા શ્લોક છે. મમ્મીનું નામ ફાલ્ગુનીબેન. એ શ્લોક છે. બેન યશવી.
તો એ યશવી બેન છે એ શ્લોક છે. એટલે તમારા ઘરમાં દાદા દાદી છે? દાદાનું નામ શું? અશ્વિનભાઈ. એ શ્લોક છે. બા ગીતાબેન એ શ્લોક છે. એટલે 1 2 3 4 5 1 + 5 તમારે ત્યાં શ્લોક છે. અને રોજ સવારે એક આ ચકડું ફેરવી દેવાનું. પપ્પાને નમસ્કાર, મમ્મીને નમસ્કાર, દાદાને નમસ્કાર, દાદીને યશવીને તો નમસ્કાર ના કરાય ને? મોટા બેન તો કરાય, મોટા બેન તો કરાય. પણ એના જોઈ રહ્યો કે આ શ્લોક છે, આ શ્લોક છે, આ શ્લોક 5 1 + 5. હવે જો કોઈ ઊભો હોય અને સામે 5 અરીસા મૂકેલા હોય તો શું દેખાય? 5 શ્લોક દેખાય ને. અને તું એક ઓરિજિનલ 1 + 5 થાય ને. એ રીતે ઘરમાં આ બધા 4 5 અરીસા છે તારી સામે, તો ના ભાવે? હવે રીતે જોઈ લેવાનું. તમે દાદા કોઈ દિવસ વળે નહીં, ભૂલ થાય તો તરત કહેવાનું, એ દાદા શ્લોકને વળ્યા કારણ કે શ્લોકે ભૂલ કરી. એ શ્લોક તું ડાયો થઈ જા. ખબર પડી? કોઈ શ્લોક ડાયો હોય તો દાદા કે ડાયો ના હોય તો દાદા કે ભૂલ ને. શ્લોક કઈ ભૂલ કરે ત્યારે દાદા કહે ને શ્લોકને. સમજાયું? આ સમજણથી રહેવાનું. એટલે આપણે સરખા હોઈએ તો આપણું કોઈ નામ ના લઈ શકે. એટલે કે સરખા થઈ ગયા બધા. થઈ જશો સરખા? સરખા થઈ જશો? થવું છે કે નહીં? એ તો લોકો કહે છે. અને લોકો સરખા નહીં થયું તો લોકોનું કહેવાનું પણ તમારે તૈયારી રાખવી પડશે. અને ડાયા હશે તો કોઈ નહીં કહે તમને. ખબર પડી? વખાણ કરે તો ગમે કે વખોડે તો ગમે? કોને ગમે? આપણને એટલે કોને? હા, એટલે આપણે શું કહીએ કે ડાયા એ માનવી તું ડાય થઈ જા તો તને કોઈ બધા વખાણ કરશે. અને જો તને ખામી હશે તો વખોડ છે. અને વખોડ છે તો સારું. આપણને જે ખબર ના પડે, આપણી ખોડ ખબર ના પડે, કોઈ બીજાને દેખાય તો સારું ને. આપણને દેખાય તો વધારે સારું, પણ આપણને ખબર પડી તો આપણે તરત આપણે તો માનતા નથી બધું બરાબર છે પણ નથી બરાબર. થેન્ક યુ. એટલે વખોડે તેના માટે આપણું મગજ ખરાબ થાય. આપણે અંદરથી થેન્ક યુ કહી દેવાનું. બહુ બહુ આભાર કે મને ના દેખાયું, તમને દેખાયું, હવે હું એના પર કામ કરું. સરખું કરી દઈએ. કોઈ કહે છે એ બાર બરાબર નથી તો આમ કરી દે ને, આમ કરી બોલો કરી નાખી કે નહીં? એવી રીતે કોઈ આપણને કહે કે આ છે તો આપણે સરખું કરી દેવાનું. અને સરખું કરી દીધું એટલે પછી કોઈ આપણને ના કહે. કરેક્ટ? એટલે કેટલા માણસ હોય છે ને આપણે પોતાના અરીસા મૂકી દેવાના. મચ્છર એ અરીસો છે ને, લીમડાનું ઝાડે અરીસો છે ને, ખેતરમાં ગયા તો એ ઘઉં પણ અરીસો છે ને, એ બટેકા પણ અરીસો છે. બટેકાને તો જોઈને આપણે કેવી રીતે કરવાનું? આવો આવો આવો, જય સચ્ચિદાનંદ. હા, કેવું પડે? કેવા ભણે છે? વેરી ગુડ. આપણે જીવવામાં મજા આવી કે નહીં? એવું સારું કે રડવું સારું? હસતા રહેવાનું ને બીજાને હસાવવાનું. જોક થઈને નહીં હસાવવાનું, જીવીને હસાવવાનું. આપણાથી કોઈને દુઃખ ના થાય ને એવી રીતે. જોક કહીને તો ભૂલી જાય પાછા, 2 મિનિટ હશે. પણ આપણે સરખા રહીએ બધા જોડે તે કાયમ ના આપણી જોડે સુખી રહે. આપણે લોકોને સુખ આપવું જોઈએ કે નહીં? એ ચોપડી ખરાબ થાય એમ કરે તો એટલે ગોઠવી દેજો અરીસો. અને પ્રયોગ કરજો. તમે સ્કૂલમાં પ્રયોગશાળા હોય છે ને,
તો કેવો તમે પ્રયોગ કરાવે ને એવો આપણો આ જીવનનો પ્રયોગ. બોલો, આજે જે વાત કરી તેનું નિબંધ લખી આપ્યો એટલે ટીચરને આપ્યો. આજે જે સમજાયું ને પછી તમે એકબીજાનું વાંચો કાંઈ એનો ફ્રી 10 મિનિટ કાઢવાની સત્સંગ માટે. આ લોકો આવે છે ને ભણવા, તો નહીં તો એ રીતે બોલાવવાનું ને પછી જોવાનું ચાલો તમે બધાનું નિબંધ વાંચીએ અને શું લખ્યું છે તો એકબીજાની સમજણ આપણને મળે. ઓહ, વાત તો સાચી છે એમ કે. પછી કે છે ઓ માનવીએ તો આજે કીડીમાં માનવીને જોઈ. મેં તો જોઈ જ નથી. બોલો, મારા ઘરમાં તો કેટલી બધી કીડીઓ છે. એ કીડીને મકોડા તો કઈ કેટલા બધા હોય. તો આપણે જોવાનું આટલા બધા મકોડા, આટલી બધી માનવીઓ છે. મજા આવે. 2 જણા જોડે રમવું એના કરતા આટલા બધા લોકો જોડે મજા નહીં આવે. ખરેખર આ સમજવાનું, આ સમજણથી શું થાય, આપણા કીડી જોઈએ તો મોડું બગડી જાય, મચ્છર જોઈએ તો મોડું બગડી જાય, કોઈ વિચિત્ર જીવડું આવે. અહીંયા વરસાદમાં તો બધા વિચિત્ર જીવડા નથી આવતા. હા, આપણે જોઈને કેવું અંદર થાય, આપણે તરત જોઈ લઈએ ઓહ શું માનવી આવી. ખરા ખરા આવી જશે. હવે તો બીજી એક વાત, એક છે ને જુદા જુદા અરીસા હોય છે, ખબર છે? જુદા જુદા પ્રકારના અરીસા હોય છે કે આપણે ત્યાં જઈએ તો એ આખા ઝાડા દેખાય. આપણે કોઈ એમાં પતલા એટલે અરીસામાં ઝાડા દેખાય. પછી કોઈ અરીસામાં જોઈએ તો એ લાંબા દેખાય. અરીસામાં જોતા હું આગળ જુદું દેખાય. એટલે આપણે સામે કોઈ દીધો જાડા માણસ આવી જાય ને તો જાડી માનવી આવી માનવીને જોઈ લીધી ને ભાવના બગડે. એટલે આપણે કે અરીસો, આપણને અરીસો એટલે એમ લાગે કે એક જ સરખા અરીસો ના, પણ અરીસા પણ હવે જુદા જુદા હોય. સમજાયું? તમે જોડે વાત કરતા મને બીજી એક જુદા જુદા પ્રકારના અરીસા હોય છે. જુદા જુદા પ્રકારમાં આપણે જુદા દેખાઈએ ને આપણે કહીએ મારે આવું નથી દેખાવું. કોઈ એકદમ પતલા હોય ને પેલા આવી મારે આપણે ઝાડા દેખાય કે નહીં, મારે નથી જોવું. સમજાય? એટલે બધા આ જગતમાં બધા અરીસા જ છે. અને અરીસામાં આપણે પોતાની જાતને જોવાનું ગમે કે નહીં? બોલો, બધા નહીં ગમે. એ દાદા ભગવાનનું સ્વરૂપ એ આપણે પોતે. બરાબર? હવે કેટલો સમય બાકી રહ્યો? 25 મિનિટ. હા, 25 મિનિટ. આટલી બધી વાત કરી 25 મિનિટ થઈ. ખરું છે આ ઘડિયાળ તો બરાબર છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. પૂછો તમે બધા. એ બાજુ પૂછો નથી પૂછ્યો. હા, આ બાજુથી આવ્યો નથી પ્રશ્ન. આ બાજુથી જ બધા આયા છે. પૂછો તમે. બોલો. અને બહુ છે. આપણે પુસ્તકમાં તૈયાર કરીએ તો આપણને યાદ કેમ નહીં રહેતું? આપણે પુસ્તકમાં પહેલી વખત પૂછી જો પહેલી વાત તો એ છે કે ભણવાનું ગમે છે કે નથી ગમતું? ગમે છે. ખોટી વાત. કેટલું સાચું બોલે ને કેટલું જો તમને જે વસ્તુ ગમે ને, તમે બીજો એક દાખલો આપજો. તમને જે કપડું ગમે ને તે તમે વારે વારે પહેરો. જે નહીં ગમતું હોય ને તે મમ્મી કે પેલું લાવી દીધું તો પહેરતી જ નથી. મને નથી ગમતું. ઓકે નહીં? એવી જ રીતે જે વિષય છે તે તમને ગમે ને તો તમે એને વારે વારે વાંચો અને એ વાંચતી વખતે તમને મજા પણ આવે, અંદરથી ગમે પણ અને યાદ પણ રહી જાય. પણ જે નથી ગમતું ને એ યાદ નથી આવતું, તમારું ધ્યાન પણ નહીં હોય. પણ જે ગમતું હોય ને એમાં તમે બહુ ઇન્ટરેસ્ટથી વાંચતા હોય. એટલે આપણે સમજો કોઈ વિષય નથી ગમતો એવું
કયું નથી ગમતું? સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન. જો, સામાજિક વિજ્ઞાન આપણે સમાજમાં છે કે બહાર છે? સમાજમાં છે ને. એટલે સામાજિક વિજ્ઞાન આપણે જો જાણીએ કે શીખી લઈએ તો સારું કે નહીં? એટલે તમારે રોજ સવારે જવાનું પણ ગમતું નથી ને પર એટલે રોજ સવારે એક પ્રાર્થના કરવાની, સામાજિક વિજ્ઞાન મને બહુ ગમે છે, સામાજિક વિજ્ઞાન મને બહુ ગમે છે, હું સામાજિક વિજ્ઞાનમાં સારા માર્ક્સ લાવી, હું સામાજિક વિજ્ઞાનમાં સારા માર્ક્સ લાવી. બોલવાનું. હું ગણિતમાં ફેલ થયો પણ પછી મેં ચકડું માર્યું, રોજ ફેરવતા 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 એ જ 6 માસિકની પરીક્ષામાં ફેલ થયો હતો, 12 માસિકની પરીક્ષામાં 70 માર્ક આવેલા અને 12માં 98 માર્ક આવેલા. ખાલી એક જ આટોમાં હતો. ગણિત મને બહુ ગમે છે, ગણિતમાં સારા માર્ક્સ લાવી. થઈ ગયું સર, સમજાય? ગણિત પ્રેક્ટિસ કરવી પડે. તો જે લખતો નતો તો પ્રેક્ટિસ કરવાનો સવાલ આવે ને, જો ફેલ ના થાય તો શું થાય? પછી પ્રેક્ટિસ ગમતું થયું, પ્રેક્ટિસ શરૂ થઈ, માર્ક્સ વધારે લાવવા છે, સારા લાવવા છે, એટલે પ્રેક્ટિસ શરૂ થઈ તો માર્ક્સ સારા આવ્યા, પૂરા માર્ક્સ આવતા થઈ ગયા. બોલો. રાજસ્થાનમાં એક બેબી છે, 9માં છે, હવે 9માં આવી, 10માં આવી. એને બધા વિષયોમાં પૂરા જ માર્ક્સ આવે. ગુજરાતી ત્યાં હિન્દી હોય, હિન્દીમાં 100 માર્ક, ગણિતમાં 100 માર્ક, સોશિયલ સ્ટડીઝ સામાજિક વિજ્ઞાનમાં 99 માર્ક, ગણિત ઇંગ્લિશમાં 100 માર્ક. ખબર નથી પડતી કેવી રીતે 100 માર્ક આવે છે ને. આખામાં 500 માર્કમાંથી હોય ને તો 499, 498 એવા જ માર્ક્સ આવે. જોઈએ છે 494 પણ નથી આવ્યા. બધા માર્ક્સ 100 ની નજીક જ આવે, 100 ની નજીક જ આવે. કેવી રીતે? અને નથી આવતા તો કારણ છે ને, આવે છે તો પણ કારણ છે ને, બરાબર? 80 માંથી 17 ગયા તો પેલા તો 10 ગયા એટલે 70 રહ્યા Yes, sir. અને 3 રહ્યા એટલે 63 મજા કરવાની. ખાલી 17 વર્ષ તમારે ભણાવજો એટલે સામે તમારે 17 વર્ષ નહીં ભણ્યા ને તો 63 વર્ષ હેરાન થવાનું. શું કરવું છે? હા, મજાથી ભણો ને રમો. કામ કરવા જવાનું નથી, પૈસા કરવા જવાનું નથી, પૈસા કમાવા જવાનું નથી, માથાકૂટ કરવાની નથી, તો પછી શું છે પ્રોબ્લેમ? ખબર પડી? એટલે આટલું નક્કી કરવાનું છે, હું ભણીશ, સારા માર્ક્સ લાવીશ, સારું ભણીશ. નહીં તો બધા ડફોડ કે છે તો ગમશે. પછી આ મારવી તો મારવી ડફોડ છે, હું થોડી ડફોડ. અરે કોઈ આપણે વખોડે તો નથી ગમતું એટલે ખબર પડી. એટલે આપણે ભણી સારું ભણી જે કંઈ કરી તે સારું કરી, રમવાનું પણ સારું કરી, ભણવાનું પણ સારું કરી, પ્રાર્થના પણ બરાબર કરી, તો પેલીના જેમ બધામાં 100 માર્ક્સ આવે. કદાચ ભૂલથી એકાદ માર્ક્સ નહીં આવે તો 2 માર્ક્સ પણ ઓછા નથી જોયા. બોલો, ખરેખર આશ્ચર્ય છે, આશ્ચર્ય છે. 5 કે 6 સબ્જેક્ટ હોય ને તેમાં 1 કે 2 માં 1 માર્ક્સ ઓછો હોય. આ વખતે ઓછું આવે, 4-5 ઓછા આવે. બોલો, એને બહુ દુઃખ થયું. 4-5 ઓછા માર્ક્સ આવ્યા તેને એને બહુ દુઃખ થયું. 500 માંથી 492 માર્ક્સ આવ્યા. 492 માર્ક્સમાં એને રડવું આવતું. અને આપણે તો કેટલા ઓછા આવે છે તો રડવું આવતું, બીજાને રડાવીએ. ખબર પડી? ચલો પ્રશ્ન આ બાજુથી. તમારે પણ કોઈને હોય તો પૂછવાનું.
વિચાર આવ્યો ને જેમાં ઓછા માર્ક્સ આવે ને તે બહુ ગમે છે હું સારા માર્ક્સ લાવી રોજ સવારે આ એક પ્રાર્થના કરી દેવાની અને જેમાં ઓછા માર્ક્સ આવે ને એનું ઘરનું ટાઈમ ટેબલ બનાવીને એના માટે થોડો વધારે ટાઈમ આપવાનો અરે 4 નંબરના બરાબર ઉપર રીડિંગ શું લખેલું છે વાંચ ને બોલ બોલ ગુજરાતી ગુજરાતી નહીં આવડતું ગુજરાતી આપો ગુજરાતી હિન્દીમાં લખેલું લખેલું ગુજરાતીમાં હશે ના ગુજરાતી બંદર હિન્દીમાં લખેલો હશે પેલું ઉપરનું તો ગુજરાતીમાં જ લખેલું એ પણ હિન્દીમાં લખેલું ચાલો કોઈ ના હોય સંસાર વિઘ્ન નિવારક વિઘ્ન કોને કહેવાય વિઘ્ન ખબર પડે તકલીફ પડે ને બધાનો કોઈ તકલીફ નથી હોતી તકલીફ કોને કહેવાય કોને કોને દાખલા આપો તકલીફમાં જલ્દી જલ્દી તકલીફ કોને કહેવાય માર્ક્સ ઓછા આવે એને તકલીફ કહેવાય બીમાર પડે ને તકલીફ કહેવાય ઝઘડો થાય તો એને તકલીફ કહેવાય કોઈ પણ મિત્ર ના હોય તો તકલીફ કહેવાય આ તકલીફને દૂર કરવા માટે આ ટ્રીટમેન્ટ બોલવાનું સવારના 5 વખત અને રાત્રે સુતા પહેલા 12 બોલશે બધી તકલીફ દૂર થઈ જશે દૂર કરવી હોય તો થશે એ નહીં કરવી હોય તો પછી આ નહીં બોલવાનું તાવ આવે તો ગોળી લઈએ છે ને એવી રીતે આ તકલીફની ગોળી છે સમજાયું તમે મોડે કરી જવાનું રોજ સવારે 5 વખત ઉઠીને બોલવાનું ઉઠતા પહેલા 5 વખત બોલવાનું ટીચરને કઈ પ્રશ્ન છે દીદી બોલો સૌથી પહેલા જો સર્કલ હોય ને સર્કલ ની શરૂઆત ક્યાં હોય વેરી ધ બિગિનિંગ સર્કલ ની શરૂઆત ક્યાં હોય આ લોકો છે ને વિજ્ઞાન વાળા લોકોએ કલ્પના કરેલી છે અને એ કલ્પનાથી એ લોકોએ એવી રીતે કીધું છે કે આ પૃથ્વી છે ને આટલા વર્ષ જૂની છે અને તે પહેલા પૃથ્વીનું અસ્તિત્વ જ નહોતું એ શું થયું એકદમ ધડાકો થયો બૂમ અને વીજળી પડે ને એવો ધડાકો થયો અને પૃથ્વી ઊભી થઈ ગઈ અને ભગવાને માણસોને જન્મ આપ્યો હવે ભગવાન ક્યાં છે બરાબર તને કીધું ભગવાને જન્મ આપ્યો કેમનું થાય હવે સમજાયું કે આ કલ્પનાની વાત સાચી કે હકીકત સાચી હકીકત સાચી તો હકીકત એ છે કે અહીંયા કોઈ પહેલું હતું જ નહીં ખબર પડી આ કાયમનું જગત છે પણ જગતમાં કે ને મોટું થાય નાનું થાય મોટું થાય નાનું થાય નો મતલબ શું કે કૃષ્ણ ભગવાનની ઉંમર વધારે હતી ભગવાનની ઉંમર લાઈફ સ્પેન છે ને આયુષ્ય એના કરતા વધારે અને એ 50,000 વર્ષ પહેલા અને લાખ વર્ષ પહેલા બધાના આયુષ્ય લાંબા હતા હવે મોટા હતા ઊંચા
હમણાં તો 5 ફૂટના માણસ અત્યારે બધા 6 ફૂટના તે 6 ફૂટના ને 6.5 ફૂટના દાના જેવા હોય એકાદ બે બાકી કોઈ હોતા નથી લાંબા ખબર પડી એટલે આ જગતને શું કીધું ખબર છે અનાદિ અનંત એનો મતલબ શું થાય અનાદિનો મતલબ અનાદિ એટલે કે બહુ પહેલેથી અને અનંત એટલે કે જેનો અંત આવવાનો નથી એટલે અનાદિ અનંતનો મતલબ જગત કાયમનું છે આ સમજણની વાત છે સમજણની વાત બહાર કરવાની હોય નહીં કરવાની સમજી જ લેવાનું કારણ કે જગતના લોકોને આટલું દેખાય છે એટલે આટલું દેખાય તો કે તારી શરૂઆત ક્યારે થઈ 2013 માં બરાબર છે કારણ કે તને આટલું જ દેખાય છે તારું જ્ઞાન આમ ખુલ્લું થાય તો તને ખબર પડે કે હું તો ગયા અવતારમાં અહીંયા હતી એના ગયા અવતારમાં અહીંયા હતી એના ગયા અવતારમાં અહીંયા હતી તો પાછળ જલ્દી જલ્દી જાય તો તને ઓ આ તો ક્યાં છે ખબર પડી અને પછી આગળ ક્યાં જવાનું તે બધું દેખાશે એટલે અનાદિ અનંત છે એટલે ચકરડું છે પણ જેમને ત્રિજ્ઞા ખુલી જાય ખબર છે શિવજીને 3 આંખો છે ખબર કેટલી આંખ હોય છે શિવજીને 3 આંખો આપણને 2 આંખ હોય છે પણ ત્રીજી આંખ હોય છે પણ એ દેખાતી નથી આ એટલે આપણે ચાંદો કરીએ છીએ ને એમ કરે એ ચાંદો એટલા માટે કરવાનું કે ભગવાનની આંખ છે અને ભગવાનની આંખ ખુલી જાય તો આ બધી જે વાત કરી ને તમને ખબર પડે હમણાં બુદ્ધિએ કરીને સમજાય અને ત્રીજી આંખ ખુલી જાય તો બધામાં ભગવાનના દર્શન થાય પણ આપણી સમજણ અંદર ભગવાન છે ને અનુમાન ખબર પડે અનુમાન ગુજરાતી શબ્દ ખબર પડે જેમ આપણે એમ ને બહાર આમ જોઈએ આટલું બધું અજવાળું છે ને આટલું બધું તડકો છે આમ બહાર ગરમ હશે એમ કરી આપણે અનુમાન કરીએ ને ખ્યાલ આવ્યો એ આખું અનુમાન કરી શકાય એટલે આ અનુમાનથી આપણે આ વાત સમજ્યા અને પછી તમને અનુમાનને શું કહેવાય ખબર પરોક્ષ પ્રમાણ ખબર પડે પ્રમાણ એટલે સાબિતી અને પરોક્ષ સાબિતી એટલે શું કે આપણે હકીકત જોઈ નથી પણ પરોક્ષ સાબિતી થાય પરોક્ષ સાબિતીને અનુમાન પ્રમાણ કહેવાય અનુમાનથી હવે આપણે એમ કહીએ તો કયા ધોરણમાં ભણે 6 એટલે 11 વર્ષની ને બરાબર કેવી દેખાય 35 વર્ષની થઈ ત્યારે કેવી દેખાય 40 વર્ષની થઈ ત્યારે કેવી દેખાય 80 વર્ષની થઈ ત્યારે કેવી દેખાય મારે જોવું છે જોવું ના હોય તો એ હકીકત તો થશે જ નહીં ક્યારે ને ક્યારે બરાબર પણ હવે એને ખબર પડી ગઈ કે હું માનવી નથી એટલે આ માનવી 11 વર્ષની છે એ 25 વર્ષની થશે 80 વર્ષની થશે મને કોઈ ઉંમર લાગુ પડતી નથી એટલે અક્ષર નહીં થાય ખાલી વિચાર આવે ને હું આ બહાર જેવી દેખાવાની છું ક્યારે સમજણ પડી એટલે આપણે અંદરની કદી એવી કોઈ માનસિકતા થાય નહીં એ વાત એટલે જુદા જુદા સમયમાં એ જ સમજણ આપી અને એ સમજણથી આપણે કાન સ્વસ્થ કરી એવું છે શું પૂછ્યું તું બેટા? હા એટલે હવે ખબર પડી ગઈ ને તો યાદ કરે અને બહુ પાછળનો સમયની આપણી પાસે ઇતિહાસ જ ના હોય થોડા વર્ષો સુધીના ઇતિહાસ હોય પછી આગળનો ઇતિહાસ નથી
જેમ આપણે કહીએ ત્યાંથી આપણે જોઈએ તો અમુક લગીનું દેખાય પછી ના દેખાય એવું થાય ને એવી રીતે અહીંયા પણ એવું છે અમુક સમય લગીનું આપણે ખબર પડે પછી એ બધું ગુસાઈ ગયેલું હોય. આ બાજુથી તો પ્રશ્ન જ ના રહે. બોલો વિશ્વભાઈ કઈ પૂછો ચલો જવાબ. પણ આ બધી વાત સુધી તમને સમજણ પડી ને કેવી રીતે સમજણ પડી આ ખાટલાને સમજણ પડી પ્રશ્ન અનુભવ પછી આ ખુરશીને સમજણ પડી કેમ નિર્જીવ એટલે શું જીવ ના હોય એટલે શું બોલો બોલો તમે જીવ ના હોય એટલે શું જે શ્વસન ના કરી શકે શ્વાસ શું ના કરી શકે શ્વાસ ના લે શ્વાસ ના લે શ્વાસ ના લઈ શકે ઝાડ શ્વાસ લઈ જાય હા તું બોલ આ કઈ છે અને તું આનંદ બગાડી બેક્ટેરિયા શ્વાસ લઈ જાય હા તું બગાડ એટલે જ્યાં આત્મા છે ને ત્યાં સમજણ છે આત્મા નથી ત્યાં તમને મનુષ્યને સમજાય મનુષ્ય શરીરમાં બુદ્ધિ પૂર્ણપણે પ્રગટ થયેલી હોય ખુલ્લી થયેલી હોય આનંદ હોય, માણસ હોય, ચાલો. એટલે માણસ હવે શું કહીએ મન ચલો મન અને બુદ્ધિ માણસમાં વિકાસ થયેલો હોય અને એના લીધે એ લોકોને સમજાય ખબર પડી આત્મા તો બધામાં છે પણ એ સમજવા માટે અંદર આ મન અને બુદ્ધિ હોવું જોઈએ અને એ માણસોમાં છે તેથી એ લોકોને સમજાય ખબર પડી બરાબર હવે કેટલો સમય બાકી 5 મિનિટ 5 મિનિટ તારા પ્રશ્ન હવે ટાઈમ પતી ગયો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ
જય સચ્ચિદાનંદ. ઘણો ઘણો આભાર તમારા લોકોનો આવ્યા. મને મજા આવી.